એટલે એનું કન્ટેન્ટમેન્ટ કેટલું હતું, એટલે એમ કીધું છે કે કન્ટેન્ટમેન્ટ ઇઝ હેપીનેસ, વિધાઉટ કન્ટેન્ટમેન્ટ ઇઝ નો હેપીનેસ. માણસના જીવનની અંદર સંતોષ છે ને એ જ મોટું સુખ છે, અને ગુરુ તમને સંતોષ શીખવાડે. કઈક તો મને આજ્ઞા કરો તો કે વાહ ભાઈ વાહ, મારા વાલા પરસોત્તમ, મારે તારી પાસેથી હું જોઈએ કે મારો રામ મને કેમ રાખ. એમણે જે ગુરુ પ્રત્યેનો પ્રેમ, એને એમ કીધું કે મારા માથા ઉપર એને હાથ મૂક્યો છે, હું અહીંયા પૂગ્યો અને એ મને બધા જ બેજ બધાય પદને મેં ખૂબ અનુભવ્યા છે, સત્તાવું ખૂબ ભોગવી છે, પણ છતાંય મારા ગુરુએ મને કોઈ દી કાંઈ માગ્યું નહીં મારી પાસે, મને અફસોસ છે. ગુરુપદ સાધારણ પદ નથી. અને હમણાં એક કાર્યક્રમની અંદર રૂપાલા સાહેબ ને અમે બે સાથે જ હતા, એક બાકડા ઉપર બેઠા હતા સોફા ઉપર. એમણે જે ગુરુ વિશેની એમના ગુરુનો ભંડારો હતો, અને એમણે જે એના ગુરુ વિશે વાત કરી ત્યારે મને અંદરથી બહુ આનંદ આવ્યો કે હા, રૂપાલા સાહેબના ગુરુ ભીખારામ બાપુ કરીને ધારીના હતા, હા ભજનીક હતા, ઓળખતા હશો. તો ઈ એના ગુરુની ભંડારામાં અમે સાથે હતા. એને એમ કીધું કે મારા ગુરુ એટલું બધું મારી પાસે સંપત્તિ હોવા છતાંય મારી પાસે એટલા બેજ મેં 1000 વખત બાપુને કીધું છે કે બાપુ હું તમારો શિષ્ય છું, ક્યારેક મને સેવાનો લાભ આપો, કઈક તો મને આજ્ઞા કરો. તો કે વાહ ભાઈ વાહ, મારા વાલા પરસોત્તમ, મારે તારી પાસેથી હું જોઈએ કે મારો રામ મને કેમ રાખે છે. એટલે એનું કન્ટેન્ટમેન્ટ કેટલું હતું, એટલે એમ કીધું છે કે કન્ટેન્ટમેન્ટ ઇઝ હેપીનેસ, વિધાઉટ કન્ટેન્ટમેન્ટ ઇઝ નો હેપીનેસ. માણસના જીવનની અંદર સંતોષ છે ને એ જ મોટું સુખ છે, અને ગુરુ તમને સંતોષ શીખવાડે, સંસ્કાર આપે, આનું નામ ગુરુ છે. તો એને કે મારી જીવનની અંદર કોઈ દિવસ મારી પાસે કઈ માગ્યું નહીં, એને નકર હું એને જે જોતો હોય એ આપી દેવા તૈયાર. અને જે જીવનભરમાં એક મારી ઉપર ફોન નો આવ્યો, પરસોત્તમ મારે આવડું આ કામ છે રાજકારણ બાબતનું, કોઈ દિવસ નહીં. એવા મારા ગુરુ આજે ધામમાં વયા ગયા, એનો આજ ભંડારો. હું એવું માનું છું કે મારા ગુરુ હાજર છે. આટલો મોટો માણસ છતાંય એ ગુરુ પ્રત્યેનો આદર ભાવ કેટલો છે એને તમે જુઓ, કેવી મજા છે. અહીંયા ગુરુ બહુ જરૂરી છે. શરીરદાય દેહધારી છે ને માર્ગદર્શન આપે, પણ ચેતના સ્વરૂપી મારા ને તમારા બધાયના ગુરુ છે. અહીંયા ચેતના અને સંસ્કારની સાથે જોડાઈને રહેવાય. અને એ જે ત્યાર પછી મેં એને મારો પ્રવચનનો વારો આવ્યો એટલે મેં એમ કીધું, મેં કીધું રૂપાલા સાહેબની વાત બહુ સરસ મજાની છે, મને ખૂબ ગમી એટલા માટે કે એમણે જે ગુરુ પ્રત્યેનો પ્રેમ, એને એમ કીધું કે મારા માથા ઉપર એને હાથ મૂક્યો છે, હું અહીંયા પૂગ્યો અને એ મને બધા જ બેજ બધાય પદને મેં ખૂબ અનુભવ્યા છે, સત્તાવું ખૂબ ભોગવી છે, પણ છતાંય મારા ગુરુએ મને કોઈ દી કાંઈ માગ્યું નહીં મારી પાસે, મને અફસોસ છે. એવું એને કીધેલું. એટલે મેં કીધું ભાઈ એ નવું નથી, એ સાચું છે. સાચું એટલા માટે 5 વર્ષ પહેલા આ જ હતું ને અત્યારે પણ આ જ છે. તમને તમારી દ્રષ્ટિમાં ફેર છે કે ગુરુને તમે શરીર ભાવથી જુઓ, સંપત્તિથી ગુરુ માનો છો, એ વાત ખોટી છે, એ તમે ભટકી જાઓ છો. ગુરુના શરીર હારે કોઈ દી જોડાઈને રહેવાય નહીં, અને ગુરુના સંપત્તિની હારે કોઈ દી જોડાઈને રહેવાય નહીં. એનું નામ શિષ્ય છે.